વાણી સત્સંગનો કાર્યક્રમ છે. બહુ મજાની વાત છે. આપ પ્રેમથી સાંભળી રહ્યા છો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ છે. શ્વાસો શ્વાસ સમરણ ચલે અને નહીં પુણ્ય કે પાપ. પૂર્ણાનંદ પ્રગટ ભયો વિના મંત્ર કો જા. અને એક દોરમાં જેનું ચિત સદગુરુને જે રીઝાવશે, જેને જીતું હશે મન અજી. દરેક સંતોએ, ઋષિ મુનિઓએ, મહાપુરુષોએ સદગુરુનો મહિમા ગાયો છે. દરેક મહાપુરાણો, ઋષિ મુનિઓ અને સંતોએ સદગુરુનો મહિમા ગાયો છે. કારણ કે સદગુરુ મહારાજ પાસે જે ગુરુગમ ચાવી છે, જે ગુરુગમ છે એને કલ્પવૃક્ષ, કામધેનુ અને પારસમણી કહેવાય. પરંતુ જો આપણે એ વસ્તુને પ્રાપ્ત કરીએ ને તો અર્થાંત આપણે એનું પ્રમાણ જોવાનું છે કે આજે આ ભજન સત્સંગની અંદર જે પધાર્યા છે તો વચન રૂપી દિલમાં જેને દીવો હોય એનું પ્રમાણ જોવા મળે ખરું. સદગુરુ મહારાજ જ્ઞાન આપે. નિરાંત મહારાજ કહે છે કે વાણી છે આ, જો માનો તો શિખામણ છે, નહીતર વાણીનો વિલાસ છે. પણ શિખામણ એવી શૈલી છે તો આપણને દરેક સંતો એક એવા ભજનના નિમિત્તે આપણને કહી જાય છે કે ખરેખર કાયા કાચની પૂતળી રે વણઝારા આને ફૂટતા ન લાગે વાર. આવું બધું સાંભળવા મળે છે આપણને. પણ જ્યાં સુધી સુષુપ્ત આપણું શરીર છે, જ્યાં સુધી આપણું શરીર હાજર છે, કાલ સવારે શું થવાનું છે એ ખબર નથી. પરંતુ અત્યારે જ હાલમાં આપણે નામના આશરે જઈ અને નામનું ભજન કરી લેવાનું છે. આઠે પોર બરાબર. આ તો સૌના મનોમન ક્રિયાની વાત છે. ભલે કર્મ ગમે તે આપણે કરીએ, પરંતુ આપણામાં ભજન ચાલુ હોય, આપણામાં સ્મરણ ચાલુ હોય, આપણા ઘરે સદગુરુ પધારે ને એના જેવું એક ફળ નથી. કોટી તીર્થનું ફળ તો પણ છે, પણ સમજાય એના માટે છે. 4 ધામ છે. દાખલા તરીકે રામેશ્વર છે, જગન્નાથપુરી છે, હરિદ્વાર છે, દ્વારકા છે. પણ 5મું એક ધામ છે, એ ધામ કરવા જેવું છે. તીર્થનું સત્સંગનો તો મોટો મહિમા, સત્સંગ મોટું ધામ. મોટામાં મોટું ધામ એ તો સત્સંગ ધામ છે. તો ખરેખર સત્સંગ ધામ ક્યાં હશે અને ક્યાં અહીંયા બસ જાતી હશે તો આપણે કેવી રીતે એ ધામમાં દર્શન કરવા જવાનું છે? અરે આ તો આપણી પાસેની અને નજીકની વાત કરી છે, સમજાય એના માટે. નહીતર તો પછી શું કહેવું. જેના ઘર હોય રે સદગુરુજીના જોને વાસા રે ઉજળવા રે આંગણા રે
સદગુરુજીના જોને વાસા રે ઉજળા દેશના આંગણા રે. રીતિ રસની રે જેના
શબ્દોના બાળ જેને વાગ્યા ને દીપક દેખીને જેના મનના લોભાણા એક પતંગીએ છોડ્યા પ્રાણ. હમણાં અમારે થોડી વાત થઈ હતી કે પશુ કી પનિયા બને નર કા કશું ન હોય, નર જો એસી કરણી કરે તો નર નારાયણ હોય. ગુરુગમ છે, જ્ઞાન છે, વૈરાગ છે, ભક્તિ છે, આ બધા શબ્દો છે, પરંતુ ગ્રહણ કરવા બહુ કઠણ છે. જે પદને પામ્યા છે હજારો વરાની વાતો છે. શેઠ સગાળસાની મેં ઉપમા આપી હતી, જેનો જન્મ વિક્રમ સંવત 907ની સાલમાં થયો હતો. અત્યારે વિક્રમ સંવત 2081ની સાલ ચાલે છે અને જુનાગઢની પાસે બિલખા ગામની અંદર વાણિયામાં સગાળસાનો જન્મ 907ની સાલમાં કેટલા બધા વર્ષો વીતી ગયા છે. પરંતુ જે કંઈક સમર્પણ કરવાનું છે ને એ નર નારાયણ પદને પામી શકે છે. એમ જેવી તેવી વાત ક્યાં હતી તમે જુઓ. પરંતુ આપણે ભક્તિ ઓરવી છે, સદગુરુ મહારાજ મળ્યા સિવાય આપણને ભક્તિની ગમ નથી. ભક્તિ તો મહાપદ છે. આ પદાર્થોને આપણે સમજી શકવી છીએ. ખબર પડે છે ને પદાર્થમાં, પદાર્થને આપણે સમજી શકવી છીએ. સોનું છે, ચાંદી છે, રૂપિયા છે, સ્થાવર જંગમ ને જમીન જહાંગીર છે, આ બધી ભૌતિક સુખની પદાર્થની વાતો છે. પણ ભક્તિ તો મહાપદ છે. ભક્તિ કોની કરવાની છે તમે જુઓ. એ નથી સોનું, નથી ચાંદી, નથી રૂપિયા, નથી લોઢું, નથી લાકડું નથી. તો ખરેખર આપણી કાયાને શું કહેવું? બહુ લાંબો વિચાર કરવાનો છે. લોઢું નથી, લાકડું નથી, ખીલો નથી, ખીલી નથી, સિમેન્ટ નથી, રેતી નથી, આમાં સોનું નથી, ચાંદી નથી. અરે આત્માને સોનું ચાંદી કે રૂપિયા કહેવાય? તોય જો વિશ્વનો મહાપુરુષ હોય તો એ આવો છે. એની ખોજ કરવા માટે સંતો વિચાર કરે છે અને ખોજ કર્યા પછી પોતાની નજીક આવીને જ્યારે આપણે ઊભા રહીને ત્યારે આપણને પરખાય છે કે ખરેખર આ કાયાની અંદર કોણ છે. આ કાયાની અંદર ચેતન પુરુષ કોણ છે, એનું મૂળ કેટલું છે, એ કેવો છે અને ક્યાંથી ક્યાં આવ્યો છે તમે જુઓ. અગમ ઘરનો જે માલિક છે આજ એ ગમરૂપી ભૂમિકાની અંદર આવ્યો છે. એ તો અવસર છે મોટો. અને આ અવસર આપણે ચૂકી જશું પછી હમણાં ભજનના શબ્દો મને જેવા તેવા સમજાણા હતા. 184 શબ્દો મેં સાંભળ્યા છે. એમ તો એ 184 ની અંદર આમાંથી કોને જવાનું છે કે ખરેખર માનવ દેહ છે અને માનવ દેહમાં કંઈ થઈ ન શકે તો 184 આપણા માટે ઊભી છે. સવારામજીની પહેલી જ સાખી બોલ્યો કે શ્વાસોશ્વાસ અત્યારે સ્મરણ ચલે તો તમારે શું પુણ્ય કે પાપ કંઈ કરવાનું રહેશે? અરે કોઈ મંત્રની જરૂર છે? બરાબર. જેને ગમ મળી છે, જેને જ્ઞાન મળ્યું છે, જેને સદગુરુ મળ્યા છે, જેને વચન મળ્યું છે, પછી એને બીજું મેળવવાનું કંઈ રહેતું હોય તો કહો. બહુ સરસ મુદ્દો છે. જ્યાં સુધી આપણી સુરતા સદગુરુના શબ્દની અંદર લઈ ન થાય. કેવો શબ્દ છે સદગુરુનો? મહાન શબ્દ છે. અને આપણી ગુજરાતી ભાષામાં સદગુરુ કીધા છે. પછી અંગ્રેજી ભાષાની અંદર એ શબ્દને કંઈક બોલાય છે. પછી બીજી કોઈ ભાષાની અંદર સદગુરુ શબ્દમાં કંઈક બોલાય છે. પણ આપણે તો સદગુરુ શબ્દ સેટ થયો છે. હા. અને એ છે આ તમે જોવો બોલતો પુરુષ દેખાતો નથી અને બોલતા પુરુષને આપણે બીજે ગોતવા જાવી તો જડે એવું નથી. હા, ત્રિગુણાતીત તારા દિલથી બીજે ક્યાં હોય? તારા દિલની અંદર ત્રિગુણાતીત બોલતો પુરુષ બિરાજે છે. પરંતુ હા, જ્યાં સુધી આપણું
આ જે મળેલું તન છે, આ મળેલું શરીર છે, એ જ્યાં સુધી જ્ઞાન વૈરાગ અને ભક્તિ આનેથી જ્યારે એ નિર્મળ નથી બન્યું, પોતાનામાં સાચ નથી આવ્યું, જેના અંગમાં સાચ હોય ને એના ઢંગ ઢાંકા રહેતા નથી. હા, સાચમાં શરીરને રાખવાનું છે. સુરતા સંબંધનું મિલન તો થાય આપણે, પછી તો આપણને ખબર પડે ને કે હવે મારે ક્યાં રહેવાનું છે, હું કોણ છું. તમે જુઓ સવારામનું એક ભજન છે,